થોડા લાઇક્સ, થોડા વ્યૂઝ અને થોડી લોકપ્રિયતા, સોશિયલ મીડિયાની ગેલચા યુવક યુવતીઓમાં વધતી જાય છે. પરંતુ ગંભીર સવાલ એ ઊભો થાય છે કે એના માટે સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાને રોકી શકાય, ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય, વાહન ચાલકોને બીજા રસ્તે વાળી શકાય, અને આવું કરવું હોય તો તેની અગાઉ મંજૂરી માંગી છે કે પરવાનગી લીધા વગર જ કેવી રીતના આ કૃત્ય આચરી શકાય. મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે સમગ્ર રસ્તાને શૂટિંગ કરવા માટેનું સ્થળ બનાવી દીધું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં જ વિડીયો વાયરલ થયો અને પોલીસ દાદા સુધી પહોંચી ગયો. કાયદાએ તો પોતાની હાજરી નોંધાવી દીધી અને આ યુવક અને યુવતીઓને શોધી નાખ્યા. ત્યારબાદ પોલીસ દાદાને જોઈને આ યુવક યુવતીઓના હોશ ઉડી ગયા. પોલીસ દાદાએ અને કાયદાએ પોતાનું કામ કર્યું અને આવા રીલબાજોને જાહેરમાં માફી પણ મંગાવી. સાથે સાથે જણાવ્યું કે ફરી કોઈ વખત આવી રીતના કાયદાનો ભંગ નહીં કરે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં લહેરીપુરા ગેટ પાસે કેટલાક યુવક યુવતીઓ ટ્રાફિક ડાયવર્ઝન કરતા જોવા મળ્યા હતા. રીલ બનાવવાના ચક્કરમાં સામાન્ય વાહન ચાલકોને અટકાવવામાં આવ્યા અને જાહેર માર્ગને શૂટિંગ લોકેશન બનાવી દેવામાં આવ્યો. વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફેલાયો અને પોલીસ સુધી પણ સમગ્ર મામલો પહોંચ્યો. વિડીયો સામે આવ્યા બાદ પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી, ગુનો નોંધ્યો અને પોલીસે આ યુવકોને ગણતરીના કલાકોમાં શોધી નાખ્યા. ત્યારબાદ પોલીસ દાદા આ યુવકોને પોલીસ સ્ટેશને લઈને પહોંચ્યા. કડક હાથે કાર્યવાહી કરવાના અનુસાર દેખાતા જ યુવકોએ જાહેરમાં માફી માંગી. સાથે સાથે જણાવ્યું કે ફરીથી ક્યારે પણ આ જ રીતના કૃત્ય નહીં આચરે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર રસ્તા પર ટ્રાફિકને અસર પહોંચાડે અથવા લોકોના જીવને જોખમમાં મૂકે તેવી કોઈ પણ પ્રવૃત્તિ કાયદેસર ગુનો છે. સોશિયલ મીડિયા માટે કાયદાનો ભંગ કરનાર સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં રીલ બનાવવાના નામે જાહેર સ્થળો પર નિયમોના ભંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ક્યાંક રસ્તા વચ્ચે ડાન્સ તો ક્યાંક ટ્રાફિક રોકીને ફોટોશૂટ. વ્યૂઝ અને ફોલોઅર્સની દોડમાં કાયદા અને જાહેર સુરક્ષાની અવગણવાના બનાવો વધતા જઈ રહ્યા છે. રીલ માત્ર થોડી સેકન્ડની હોઈ શકે, પરંતુ કોઈની જિંદગીથી વધારે કિંમતી નથી. આ વાત સૌ કોઈ યાદ રાખવી પડશે. રીલ બાજો ખુલ્લેઆમ તમે રીલ ચોક્કસ બનાવજો, પરંતુ કાયદો કાયદાનું કામ કરશે અને કાયદાની જ્યારે કાર્યવાહી થશે ને તો તમે આરોપી ન બની જશો, કારણ કે જિંદગીભર પછી પસ્તાવાનો વારો આવશે. દરેક રીલબાજો ઉપર વડોદરાની સતર્ક, સાવધાન અને જાબાજ પોલીસની નજર છે. તે તમારે સમજી જવું પડશે. એ તો કાયદો કાયદાનું કામ કરશે અને તમને પાઠ પણ શીખવાડશે.